તો સદગુરુ વસન વિશારતા ને પ્રગટે નિર્મળ જ્ઞાન રવિ યુગે રજની જળે થાય વિદ્યાનો નાશ સદગુરુ મહારાજની આજે પવિત્ર અને પાવન આ ભૂમિ એવું ગામ કહેવાય આણંદ વાટિકામાં રહે છે એને તો આણંદ સિવાય બીજું હોય કાંઈ એના આઠે પર આણંદ જ હોય પોતાના સ્વરૂપનો આનંદ આઠે પર એને બીજું કાંઈ હોય એટલે મહારાજે સત્સંગ સરસ કર્યો ગીતાજી વિશે આધ્યાત્મિકમાં સમજાયું ભૌતિકમાં સમજાયું ગીતાજી વિશે સમજાયું પણ સંતો કહે છે કે સંત સમાગમ જે કરે સર્વેથી હું કહાવે વામે સગળા દુઃખ સુખ શરણાગત પામે જે સંતનો સંગ કરે એની તોલ કોઈ આવતું સંતનો સંગ એવો છે આપણે કઈ સત્સંગ તો સત્સંગ કેવો કોણ આપણે માહિતી મેળવવા ભેગા થયા છીએ પણ સત્સંગ તો એક જ વાર થાય કે જયારે સંતને શરણે ગયા અને સત્સંગ થઈ ગયો એ થઈ ગયો સત્સંગ એટલે સત્ય વસ્તુને તમે સંગ કરો એને સત્સંગ કહેવાય સત્સંગ આ સંત સમાગમ કહેવાય બોલો સત્સંગ કહેવાય બોલો સત્સંગ કહેવાય એટલે સંતના શરણમાં સંતો આપણને એમ કે તમારે રાત દિવસ સંતોના શરણમાં રહેવું તો સંતોનું શરણ તો કે આપણે રોજ મહારાજને ઘરે જઈને બેહાય કરવું તો આપણે સંતના દર્શન કરવા હોય ગુરુ મહારાજના દર્શન કરવા હોય અને ગુરુ મહારાજ સુરતમાં રહેશે ને આપણે આણંદ વાટિકામાં રહી છીએ આપણે દર્શન કરવા હોય તો ત્યાં જવું પડે કે આપણે હૃદયમાં દર્શન કરવા પડે તો સંતનું સ્થાન ક્યાં છે આપણા હૃદયમાં છે એટલે સંતોએ કીધું કે રામ નામ અતિ મુખ પવિત્ર હસ્ત પવિત્ર પુણ્યદાનથી સરળ પવિત્ર તીર્થયાત્રાથી અને હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાનથી બ્રહ્મ જ્ઞાન જો આપણને થઈ જાય તો ગુરુ મહારાજ આપણને કઈ છોડીને જાતા જ્યાં જુઓ ત્યાં ગુરુ મહારાજ નું સ્વરૂપ છે કોઈ જગ્યા ખાલી જ નથી અને આ જ સત્સંગ છે એટલે સંતનો સંગ ગુરુ સંગ અંત સમય કો રામ કા સત ગુરુનો સંગ કા સત્સંગ અને કા પોતાના સ્વરૂપનું ભાન થઈ જવું જોઈએ આ અંત સમય હમણાં કીધું કે અંત સમય આ કામ શું આવે કે એક પોતાનું સ્વરૂપ જો યાદ આવી ગયું હોય તો ફરિયાય આવવું પડે ફરિયાય ન આવવું પડે તો આપણે પોતાને ઓળખતા નહોતા અત્યાર સુધી અને સંતને શરણે ગયા એટલે સંતોએ આપણને પોતાની ઓળખાણ કરાવી તો તમે કોણ છો તમે કોણ છો ઈશ્વર તમારો દેહ છે અત્યારે પોતે પોતાના સ્વરૂપમાં સવો દેહ છે દેહ વગરનું કાર્ય થાય નહીં પણ જે અશુદ્ધ વસ્તુ તમે મહારાજને શરણે લઈને ગયા હતા તન મન ધન અને અહમ રૂપી દાવો લઈને ગયા હતા અશુદ્ધ લઈને ગયા હતા એટલે એણે શું કહ્યું કે તમને શુદ્ધ કરીને પાછું આપ્યું અને શુદ્ધ કરીને પાછું આપ્યું અને શરત કરીને આપ્યું ને કે ભાઈ તન વડે સેવા કરીશ મન વડે ભજન કરીશ ધન સારા માર્ગમાં વાપરીશ તો માતાજીની સેવા કરો છો કે નથી કરતા કરો ને કે પહેલું તીર્થ મા બાપ છે અને પછી ગુરુ છે એટલે પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ માતા પિતા ગુરુ આપણા અને પછી અલગ પુરુષના નામ પહેલા આપણા મા બાપ તો એને આપણને દુનિયા દેખાડી મા બાપ ન હોય તો દુનિયા કોઈ આપણને દેખાડે નહીં એટલે પહેલા ગુરુ આપણા મા બાપ પછી ગુરુ સદગુરુ અને પછી પોતે પરમાત્મા પછી પોતે
પરમાત્મા. અને તમે જ છો, બીજું કોઈ નથી, બીજું કોઈ નથી. તે જેને સંત સમાગમ સાસો થયો એના અંતરનો અંધકાર ગયો. શું કીધું? જેને સંત સમાગમ સાસો થયો. આ સંતનો સંગ જો સાસો થઈ ગયો હોય ને તો અંતરમાં અંધકાર રહેતો. સંત સમાગમ સાસો થયો એના અંતરનો અંધકાર ગયો. જેને જ્ઞાન રવિનો પ્રકાશ થયો એના રજુનો સર્પ એને અંધકાર રહેતો. રજુ એટલે રાત. પાગડવાહી હોય, થોડુંક થોડુંક અંધારું હોય ને થોડુંક થોડુંક અંજવાળું હોય અને એમાં જાતા હોય દોડી પડે તો હું થાય મોટી ભેલા કે કોરો આ તો સર્પ છે. પણ જયારે ફૂલ અંજવાળું થઈ જાય અને પાછા વળો ત્યારે કે આ તો મને ભય લાગતો હતો પણ આ તો હાપ નથી, આ તો દોડી છે. દોડી છે, ભય વયો ગયો. તો સદગુરુ ભય મુક્ત આપણે શેમાંથી કર્યા? જલમ અને મોટા મોટી ભય કઈ હતી? જલમવું અને મરવું. તો આમાંથી આપણે સદગુરુ મુક્ત કર્યા છે. તો હવે આપણે જલમ મરણ કરવું નહીં, નથી, મુક્ત કરી દીધા. તો કે જેનો ગઠમઠ ભાંગીને ભૂકો થયો પછી આપમાં આપ સમય ગઠમઠ ભાંગીને ભૂકો થઈ ગયો. ઘટ કહેતા આ ઘર થાય અને મઠ કહેતા અને આને ભૂકો થઈ ગયો કે પછી પોતે શેમાં સમાઈ ગયો? પોતે પોતામાં સમાઈ ગયો. જુદો ક્યાંય રહ્યો નથી. પછી ગુરુમાં ઈ છે, આ બધા બેઠા એમાં ઈ છે, તમારામાં ઈ છે. જુદો ક્યાંય નથી, ક્યાંય જુદો નથી. જ્યાં સુધી જુદો દેખાય ત્યાં સુધી સંતનું જ્ઞાન આપણને અડ્યું. સમાન ભાવ થઈ જવો જોઈએ, સર્વેમાં સરખો. જ્યાં જ્યાં દ્રષ્ટિ તમારી જાય ત્યાં પરમાત્માના દર્શન થાય. કીડી, કુંજર, હાથી, ઘોડા તમે જ્યાં જાઓ ત્યાં. પણ મનુષ્ય દેહ જ બધે દર્શન કરી શકો, બાકી એક દેહ પરમાત્માના દર્શન થતા નથી. આ ઘડી આપણે અહીંયા 10-12 લાખનો ઘોડો લઈને ઉભો રાખી કે જય ગુરુ મહારાજ તો કઈ બોલે ખરો? મારા બોલે? અને આ મનુષ્ય આગળ કીધું હોય કે આવો 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 જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, તો મહિમા કોનો છે? આ પ્રગટનો મહિમા છે. મનુષ્ય દેહ મહિમા વધ્યો છે. મનુષ્ય દેહ મહિમા વધ્યો. મનુષ્ય દેહ મહિમા વધ્યો છે એટલે આપણે ઘેરે બધા આવ્યા છે. તો પ્રગટ છે એનો મહિમા છે. તો આ મંદિર છે એ પરમાત્મા બનાવ્યા. હાલ આ બધા અને આપણે વિશ્વના મંદિર બંધાવ્યા. કોણે? મેન તમે, આપણે. તો પરમાત્મા જે મંદિર બાંધીને આમાં ખુદ આવ્યો છે તો આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે? આપણે મંદિર બાંધાવ્યા ત્યાં જાય છે, પણ અહીંયા રહેતી. ઓલા મંદિર આપણી દ્રષ્ટિ જાય થોડી કે હાલો નવરાત્રી ત્યાં દર્શન કરી આવી, પણ આ જે ખુદ આ મંદિર પરમાત્માએ બાંધ્યું છે તો ત્યાં પાછું વળીને જોતા. આમાં પ્રગટ છે અને અહીંથી હુકમ થાય તારી મંદિરે જવાય છે ને. આમાંથી નીકળી જાય તો જવાય કે? એટલે સંતો પ્રગટનો મહિમા ગાય છે. હમણાં મહારાજ કહેતા હતા કે ગોરખ બોલ્યા કે મનસા માલની જાગતા નર સેવો તો મળે નિરંજન દેવો. અને પથ્થર પૂંજે જો હરી મળતા હોય તો હું પૂંજો મોટો ગિરનાર. અને એ જ પથ્થરની સકિયા બને અને એ જ પથ્થરની મૂર્તિ બને અને એ જ સકિયાથી આખો સંસાર પીસી પીસીને ખાય. ઘઉં ને બાજરો આપણે આખો ખાઈ છીએ, પીસીને ખાઈ ને. તો આમાં કોને મહિમા કોનો આપણે વખાણવો? કોનો મહિમા કેવો? મૂર્તિનો મહિમા કેવો કે ઘંટીનો કેવો? કોનો કેવો? એટલે આ મૂર્તિ છે ને આ પ્રગટ મૂર્તિ છે. પછી મંદિરમાં ગમે એટલી મૂર્તિ લાવીને બેહાડશો ને એ હોંકારો નહીં દે. આ પ્રગટ હોંકારો દેશે. એને તમે ગમે એટલું દૂધ ધરાવશો, ભોગ ધરાવશો અને ધરાવીને પાછા તમે જમી જશો, બાકી એને એક ઇન્દ્રિય નથી. અને આ પ્રગટ બેઠા ને એટલે પેલું લાવીને અહીંયા કરશો ને એટલે આ પ્રગટ છે, આ ભગવાન. અહીંથી આશીર્વાદ મળશે. પછી ભગવાન આપણે મંદિરમાં મોટા ઉપર કદાચ કાનો લઈને બેહાડશું ને પછી કાનાને આપણે એમ કહી કે એમની બહાર જાય છે તો આજ બાને જમવા દઈ દેજે. તે ખરો
અને બાને આપણે જમાડીને જાય તો આપણી વાત વિશે તો આપણા મા બાપ સિવાય કોઈ મોટું પેલા આપણા મા બાપ, પછી આપણા સદગુરુ, અને પછી ખુદ પોતે પરમાત્મા. બસ જેટલી ભક્તિ થાય એટલી ખુદ પોતાની જ કરવાની, બીજા કોઈની કરવાની. એટલે કીધું અવિનાશી આત્મા જગતાતે પ્રતિકૂળ એસો જ્ઞાન વિવેકે સબ સાધન કો. કોઈ સાધન કરવાનું રહેતું નથી. એકમાં બધું જ આવી ગયું. એક નક્કી થાય તો એકને જ નક્કી કરવાનો છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં પોતે દેખાય, બીજું કોઈ દેખાતું. ભજન કરવું તો આવું કરી લેવું. જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો એનો ભવજળ સિંધુ સુકાઈ ગયો. જ્ઞાન ગંગામાં ડૂબી ગયો. તો કયું જ્ઞાન? કે સદગુરુનું. બીજું જ્ઞાન ગંગા બીજી કે નથી. હરદ્વારની ગંગામાં ગમે એટલા નાવા જશું અને નાઈને આવશું, પણ મન તો કોરું ને કોરું. મન ભીજા હે નહીં, મનનો મેલ જાહે નહીં. અને સંતોએ કીધું મનની પહેલી પાર જઈને મોજું. તો મન ધોવું હોય તો આવી જ્ઞાન ગંગા ગમે ન્યા. આ તો ઠીક અહીંયા કઈ રોજ મહારાજ ન આવી કે, પણ તમને ગમે ના અહીંયા સત્સંગ મળતો હોય તો ન્યા જઈને બેહવું. આ જ્ઞાન ગંગા છે. મન તમારે ધોવું છે તો જ્ઞાન ગંગામાં ધોવા છે. એટલે કીધું કે જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો એનો ભવજળ સિંધુ, એનો સંસાર સુકાઈ ગયો. એ પછી સંસારમાં રહેતો, સંસારમાં ક્યાંથી રહે? શુદ્ધ સ્વરૂપ પોતાનું પરમાત્મા છે. આવું એક આપણને નક્કી થઈ જવું જોઈએ. એટલે સંતો કે નામ સમોવડ નથી જાણજો. તમે હમણાં નામની વાત કરી ને, કે નામ સમોવડ નથી જાણજો, કેવા સરખું કહીએ સ્થાવર જંગમ સભર બરાબર સદગુરુ શબ્દે લઈએ. કોઈ જગ્યા પરમાત્મા વગરની ખાલી નથી. અણુ મેરુ રસ કણ બધી જ્યાં તમે જોવો એના સભર ભરેલો પરમાત્મા છે. સ્થાવર અને જંગમ. તો કે થાવર કોને કેવું અને જંગમ કોને કેવું? સદગુરુ શરણે ક્યાં? મહારાજ કેમ ઘસારો નથી લેતા? ઘસારો લઈ તો બધી ખબર રહે. ઘસારા વગરની આપણે આગળ પગલું ભરાતું નથી. તો કે સ્થાવર અને જંગમ આ બધામાં પરમાત્મા સબંધ ભરેલો છે. પણ આમાં કેવી રીતે છે, આમાં કેવી રીતે છે, અને હાલ બોલી રહી આમાં કેવી રીતે છે, એ તો આપણે ખ્યાલ તો હોવો જોઈએ કે ભાઈ સબર ભરેલો બધે છે, પણ કઈ રીતે છે એ આપણને સમજાતું નથી. હા, કેવી રીતે છે? તો કે ચેતનમાં છે, હાલ હોકારો જે છે ને, અને આમાંય છે, પણ એ કઈ રૂપે છે? એ તમારી મારી દ્રષ્ટિ સદગુરુ ફેરવી છે. તો આપણે બધે દર્શન થાય, ચેતનમાં થાય અને જડમાં બધે દર્શન થાય. પણ આપણી દ્રષ્ટિ ફરી હોય તો થાય. એટલે કીધું સ્થાવર જંગમ સભર બરાબર સદગુરુ શબ્દ લઈ તો આપણે સદગુરુનો શબ્દ એક જ નક્કી કરવાનો છે. એક શબ્દ નક્કી થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકી ગયા મુનિ પંડિત જન પણ વેદ નો પાયમાં. જે વેદ નથી પાર પામતા ને એવા આવા સંતો, એનો ખુલાસો સંતો તમને મને સમજાવી દેશે કે તું આ છો, તું બીજો કોઈ નથી, બીજો કોઈ તો નથી. તો આવી દ્રષ્ટિ આપણે તમારી મારી થઈ જવી જોઈએ. આ દ્રષ્ટિ પછી કીધું કે ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. હું કીધું એને ઓળખીને અંતરમાં લાવો. આપણે સદગુરુ ભાઈ લઈ આવ્યા છીએ, પણ રેણીમાં ન રહી તો ઓળખાય ખરો? સંતોએ આપણે રેણી પાળવાનું જ કીધું કે કઈ બતાવી દેજો, સંભળાવી દેજો, એવું નથી કીધું. તમે રેણીમાં રહેજો, રેણીમાં રહેજો એમ કીધું. એટલે કીધું કે ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. અરધ ઉરધના ઘાટમાં એ ભાઈ અસવો એ રસ્તા. અરધ ઉરધના ઘાટમાં, અરધ કહેતા અને ઉરધ કહેતા, આ વચ્ચે જે રસ છે એ રસ રાખવાનો છે. જીભ વિનાની જુક્તિ જોડો, મહામુક્તિને માણો. આ રસ રાખવામાં નથી જીભની જરૂર, નથી આંખની, નથી કાનની, નથી હાથની, નથી પગની, નથી મુખની કોઈ જરૂર
નથી. આ રસ ચાખવામાં કોઈ જરૂર પડતી નથી. આ રસ એવો છે. મીરાબાઈ કીધું કે સત્સંગનો રસ સાખ પ્રાણી, તું સત્સંગનો રસ સાખ. પહેલા લાગે તીખો અને કડવો, અને પછી આંબા કેરી. એ પ્રાણી તું સત્સંગનો રસ સાખ. એકવાર જો રસ સાખી ગયા ને તો એમના ઓડકાર આવ્યા જ કરે મારા. આ રસનો મહિમા આવડો આ બીજો રીતે. તઈ પછી આ રસ જે સાખી ગયા છે ને એ બોલે છે કે ઉત્પત્તિ પર લઈ નહીં અમારે જાણત કો એક જોગી, હમ શ્રીખા હમકો પૂજા બીજા સર્વા જોગી. આ રસ જેને સાખ્યો ને એ કે છે કે હવે અમારે ઉત્પત્તિ કે પરલય કાંઈ નથી, હવે અમારે કાંઈ નથી. પણ જાણત એ કોઈ જોગી, તો કે જોગી કયો? આ બધા જોગી બેઠા એ જ જાણે છે. કોણ બીજો જાણે? ઈનોય કે છે ને ઈનોય પાછો જાણે છે, ઈનોય જાણે છે. પાછું ઈ કે છે કે હમસરી કામ કો પૂછે તો ઈનો ઈ જ કે છે કે હા કે મારી જેવો જે થાય ઈ જ મને પૂછી શકશે. મારી જેવો જે થાય ઈ શરીર ઉપર જાય. હા, શરીર ઉપર દ્રષ્ટિ થાય છે, પણ પોતા પર જાતી સ્વરૂપ ઉપર દ્રષ્ટિ રાખવાની છે, રૂપ ઉપર નહીં. રૂપ ઉપર નહીં, સ્વરૂપ. રૂપ તો ગુરુએ બાદ કરી નાખ્યું છે અને સ્વરૂપ ઉપર ઉભા રાખ્યા છે. સ્વરૂપ ઉપર ઉભા રાખ્યા છે. પછી કીધું કે જૂની રાહે જીવ સલથે હમહે જહા કે ત્યાહી અપરંપારા ગયા જુગ પીતી પંથ અમારે નહીં. હું કોઈ પંથનો નથી, હું તો આવતોય નથી જાતો પણ નથી. હું તો આદિ અનાદિનો સૌ. આ સૃષ્ટિ નહોતી તોય હતો, હાલ છે તોય છે, અને સૃષ્ટિ નહીં હોય તો હું તો રહેવાનો ને રહેવાનો. મારો કોઈ જે વાત થતો નથી. તો આપણું સ્વરૂપ આવું છે મારા. તો આપણે આ સ્વરૂપને પામવાનું છે, અને આ સ્વરૂપને પામવું હોય તો તમારે મારે આ માર્ગે હાલવું પડશે. પછી મહારાજ 2 વર્ષે આવીને જગાડે ને 2 વર્ષે આવીને જગાડે ને એમ નહીં. મહારાજને સામે હાલીને પ્રશ્ન કરો, મહારાજનો દેહ હાલ છે ને ત્યાં જે પૂછવું હોય એ પૂછી લો, તરી જાઓ મારા વાલા. આવા સદગુરુ ગોતે મળે એવા આ તો પૂર્વના પુણ્ય હોય ને, ભાગ હોય ને, તારા આવા સદગુરુ આપણને મળે છે. સદગુરુને સસ્તા ન જાણતા. સદગુરુ એવા સહેલા નથી મારા વાલા, પણ એની ઓળખાણ થાય તો. પણ એનો સંગ આપણે કરવો નથી, એનો સંગ કરવો જોઈએ. એને ક્યારેક પ્રશ્ન પૂછવા જોવે કે મારા સત્સંગમાં આવતું નથી, પણ ફોનમાં તમે ઘડીક સત્સંગ કરો. ફોનમાં સત્સંગ કરો. થોડાભાઈ નથી આવતા. થોડાભાઈ મારા શિષ્ય છે. હા હા. અને એના કઈ પ્રશ્ન ઉઠતો નથી એવું લાગે. એને થોડું જાગૃત કરેલું એ કરશે આ મારે. સરસ. હા, થાકી જાય તો હોય જાવ મહારાજ. બસ ટાઈમ હોય તો સત્સંગ આપો. બસ આપણે સત્સંગમાં જ રહેવાનું છે. નામ આ કળિયુગમાં નામનો જ મહિમા છે. જે સમજાવે તે એ બધું યજ્ઞમાં આવી જાય છે. પણ આ કળિયુગમાં સંતોએ નામનો જ મહિમા ગાયો, અને છેલ્લે નામે તમારે મારે વાત કરવું. છેલ્લે નામે યાદ છે. ક્યાં સુધી નામ કરશું? ક્યાં સુધી કરશું? નામાતીત થવાનું છે. આ તો સમજાવવા માટે નામ કેવું પડે? નામ એટલે ઈશ્વર, ઈશ્વરથી પણ પર થવું પડશે. આ તો સમજાવવા માટે તો આપણે કહેવું પડે કે ભાઈ કળિયુગમાં નામનો મહિમા છે. આ કળિયુગમાં ક્યાંય તમારે મારે ખોટી થવાનું નથી. સદગુરુ ક્યાંય બાંધતા નથી. સદગુરુ છે બંદી છોડ છે. ગુરુ છે બાંધે અને સદગુરુ છે છોડાવે. છોડાવી દીધું. આ સદગુરુનો મહિમા છે. એક 2 3 જલા જેલર 3 હતા, જેલમાં હતા 3. હવે બધાની ઉપર હોય ને તપાસ કરવા વાળા આવ્યા. તે પેલાને પૂછ્યું કે બોલો ભાઈ, તમને કઈ વાંધો? તો કે ભાઈ અમારા જોરા કઈ પંખો ચાલુ કરતા નથી, ગરમી બહુ થાય છે. કઈ વાંધો નહીં, લાઈ પંખો ને ખાઈ દેજો. બીજા પાસે ગયા કે ભાઈ તમને કઈ વાંધો? બધું સારું તો છે ને? કે ભાઈ બધું સારું છે, પણ જમવાનું સારું આવતું નથી.
પેલા ભાઈ આને જમવાનું તમે ટાઈમે સારું દેજો. ત્રીજા પાસે ગયા કે ભાઈ તમને કેમ છે? મારે બધું સારું છે પણ મારે રહેવું નથી, મને મુક્ત કરો. એલા ભાઈ આને છોડી દો, હે? છૂટો કરી દીધો, બંધન મુક્ત થઈ ગયો. મુક્ત થઈ ગયો, બંધન મુક્ત થઈ ગયો. એમ હમણાં મહારાજે કીધું કે લોખંડના હરિયાની હોય તો જેલ, ચાંદીના હરિયાની હોય તો જેલ, અને સોનાના હરિયાની હોય તો જેલ. જેલ ને જેલ. એમ આપણે આ સુખબંધનની જેલમાં આવ્યા છીએ મારા વાલા, પોતાને ઓળખી અને પોતાના સ્વરૂપને જાણી અને આમાંથી જેલ બંધનની દુઃખમાંથી મુક્ત થઈ જાજો. તમને મને એવા સદગુરુ મળ્યા છે, એટલે સદગુરુની રાહે હાલજો. એટલું કઈ મારી વાણીને વિરામ આપો. સદગુરુ